રાજભા ના સ્વર્ગસ્થ પિતાશ્રી ગોવિંદ બાપા માટે રાજભાઈ એમના જીવતા જીવ એમને કવિતા સંભળાવેલી. હું પ્રયત્ન કરું કારણ કે મારા તમારા જીવનમાં મા બાપનું સરખું મહત્વ છે. માને ઘણા કવિઓ મળ્યા છે, માને બિરદાવતા, બાપને બહુ ઓછા કવિઓ મળ્યા છે. અને એ તમે બાપ બનો પછી ખબર પડે બાપની કિંમત શું છે. રાજભાનો એ વિડીયો ઘણો વાયરલ, ઘણા લોકોએ એની નોંધ લીધી. કારણ કે બાપ છે ને, અને એ રાજભાને જીવતા જીવ કહેતા હું બાપ બેઠો છું. એ ના કવિતા રાજભા પ્રયત્ન કરું. ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી નથી, એ જેનો બાપ પડકારો કરીને કે દુનિયામાં રાવણથી નો બીવે સાહેબ. કારણ કે એની પાછળ બાપની બેકિંગ છે, બાપનો આશીર્વાદ છે. જગતમાં કોઈથી ડરમાં હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો. તારા સંતાપ ખભે લઈ જગત ના ખંભે લઈ, ઓ તારા સંતાપ ખંભે લઈ જગત ના ખંભે લઈ, ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરવા, તને ગણછીણથી ઘડવા, જગતના લોટથી લડવા, તને ગણછીણથી ઘડવા, કરું ચેતન તું જડવા, કરું ચેતન હું જડમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. તારું તું કહેતો આવું તારું તું કે સગડું
ઘરમાં તારા હાટું જ છું ઘરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો અને છેલ્લે બેટા તું રાજ રતિયાનો મારો અવાજ રતિયાનો એ તો બાપનું ચિત્ર કહેવાય બાપનું લોહી છે બાપની છબી સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી કહેતા કે એના દીકરાને જોઈ લો એટલે એના બાપનું પેટ ખબર પડી જાય તમને બાપ આખી જિંદગી ગમે એવું પરદો રાખતો હોય પણ એનું સંતાન કહી દે કે આ મારા બાપનું પેટ શું આખી જિંદગી ઘણા માણસો દંભમાં કાઢી નાખે મોટા વહેમમાં કાઢી નાખે પણ સંતાન થાય એટલે ખબર પડી જાય કે આનું પેટ આ છે બેટા તું રાજ રતિયાનો મારો અવાજ રતિયાનો મૂકું છું હાથ લે શરૂમાં તારા માથે મારો હાથ છે અને આ કવિતા સંભળાવી રાજભાઈ કીધું કે મને મારા બાપુજીએ જિંદગીમાં કોઈ દી નથી કીધું કે વાહ રાજિયા અને આ બાપ મેં રાજભાને એ કીધું મેં કીધું આનાથી મોટો દુનિયામાં કોઈ એવોર્ડ ન હોય પોતાનો બાપ કે વાહ રાજિયા મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું પાધી કોઈ તું કરવા હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં જગતમાં કોઈથી ડરમાં હજી હું